તો આજે જે કોર્ટનો ચુકાદો આવ્યો છે એ બહુ આવકારદાયક છે અને અમારા ઇન્વેસ્ટિગેશન ઉપર મોહર લાગી છે. આ સમગ્ર ક્રાઇમ બ્રાન્ચનું જે તે વખતનું એકદમ અગત્યનું ગણાય એવું ઇન્વેસ્ટિગેશન હતું, પ્રતિષ્ઠાનો સવાલ હતો અને ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ મહેનત કરેલી. એના કારણે આ આખા કેસમાં અત્યારે આ પરિણામ આવેલું છે. સૌથી અગત્યનું આ કેસમાં એ છે કે ઇન્ટર-સ્ટેટ, ઇન્ટર એજન્સી અને ગુજરાત સ્ટેટની અન્ય પોલીસોનું જે કોર્ડિનેશન છે, આવું કોર્ડિનેશન અત્યાર સુધીમાં દેશમાં બીજા કોઈ કેસમાં જોવા મળ્યું નથી. અને આખું ડિટેક્શન કઈ રીતે આપને પહેલા જ ખબર છે કે આ બાબતે અમને પહેલા એક નંબર મળેલો, એક નંબરને આધારે અમે બીજા 5 નંબર શોધ્યા અને એના આધારે દેશના બીજા જે કેસો છે એ પણ ડિટેક્ટ થયા અને ગુજરાત પોલીસના હાથે મેક્સિમમ આરોપીઓ અહીંયા ઝડપાયા છે. અને આખું કાવતરું જે સિલસિલાબંધ છે એ આપણે ગુજરાત પોલીસની અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે આખું સોલ્વ કર્યું છે. આના માટે અમે 4 આઈઓની ટીમ બનાવેલી હતી, મારા અને આશીષ ભાટિયા સાહેબના સુપરવિઝનમાં, અને એ ટીમની સાથે જરૂરી સભ્યો હતા અને બધાએ આખા દેશમાં ફરી અને ખૂબ જ મહેનત કરી અને આ ઇન્વેસ્ટિગેશન પૂરું કર્યું, જેનું પરિણામ આજે આપ લોકોની સામે છે. આમાં અમને ટેકનિકલ સર્વેલન્સ, આ ઉપરાંત જે જગ્યાઓ પર બોમ્બ બનાવવામાં આવેલા હતા ત્યાં અમને ટ્રેસ મળ્યા, એ લોકોના એકબીજા સાથેની વાતચીતના અમને પુરાવા મળ્યા, એ લોકોના સંપર્કોના પુરાવા મળ્યા, એ લોકોએ જ્યાં જ્યાં બોમ્બ બ્લાસ્ટ પહેલા વાઘમોડના જંગલમાં, અહીંયા આપણે હાલોલમાં ત્યાં જે ટ્રેનિંગ કેમ્પ કરેલા એના અમને પુરાવા મળ્યા, અને જ્યાં જ્યાં એ લોકોએ વસ્તુઓ ખરીદી, ગેસ સિલિન્ડર ખરીદ્યા, ગાડીઓ કઈ રીતે મૂકી, એના અમે પુરાવા મેળવ્યા અને એ તમામ પુરાવાનું સંકલન કરી અને આખો કેસ એકદમ સ્ટ્રોંગ બનાવવામાં આવેલો.